નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસનો સીએમ બનવાનો માર્ગ મોકળો બન્યો છે, કારણ કે પ્રવર્તમાન સીએમ એકનાથ શિંદેએ સીએમ પદેથી પાછી પાની કરીને ભાજપના મુખ્યમંત્રી મંજૂર હોવાનું સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે। તેમણે જણાવ્યું કે ભાજપની બેઠકમાં સીએમ પદે જેનું પણ નામ નક્કી થશે તે તેમને મંજૂર રહેશે। વિગતવાર વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? શું એકનાથ શિંદે ખુરશી પર રહેશે કે ત્યાગ કરી દેશે? આ અંગે આજે એટલે કે 27 નવેમ્બરના રોજ એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં એકનાથ શિંદેએ સંકેત આપ્યા હતા કે મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી હશે। એકનાથ શિંદેએ કહ્યું હતું કે હું ખુલ્લા દિલનો માણસ છું, હું નાનો વિચાર રાખવાવાળો કે નારાજ થનારો માણસ નથી, હું જનતા માટે કામ કરવાવાળો નેતા છું। ભાજપના જે પણ મુખ્યમંત્રી હશે તેને હું સમર્થન આપીશ। શિંદેએ કહ્યું કે મેં કદી પણ મારી જાતને મુખ્યમંત્રી તરીકે નથી માની, મેં હંમેશા કોમન મેન બનીને કામ કર્યું છે। મહારાષ્ટ્રની લાડકી બહેનોનો હું લાડકો ભાઈ છું। આ દરમિયાન શિંદેએ પીએમ મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો હતો। મહત્વનું છે કે એકનાથ શિંદેએ પાછી પાની કરતા હવે ભાજપમાંથી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને તેવું લગભગ નક્કી થઈ ચૂક્યું છે। જોકે ભાજપ પ્રદેશ સંગઠન કે હાઈકમાન્ડ દ્વારા આ અંગે સત્તાવાર કોઈ પણ નિર્ણય જાહેર કરાયો નથી। સીએમ શિંદેએ પીએમ મોદી અને અમિત શાહનો ખાસ આભાર માન્યો હતો। તેમણે કહ્યું કે પીએમ મોદી જે પણ નિર્ણય લેશે તે અમને મંજૂર હશે। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી નવા મુખ્યમંત્રીને લઈને ઝઘડો ચાલી રહ્યો છે। તો એકનાથ શિંદે હોય, દેવેન્દ્ર ફડણવીસ હોય કે અજીત પવાર હોય, ત્રણેયના સમર્થકો તેમના નેતાને મુખ્યમંત્રી બનતા જોવા માંગતા હતા। ત્રણેય નેતાઓના સમર્થકોએ ખુલ્લેઆમ તેમના નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવાનું શરૂ કર્યું હતું। શિવસેનાના નેતા નરેશે એવું કહ્યું હતું કે સીએમ પદને લઈને કોઈ મૂંઝવણ નથી, સરકાર 2 દિવસમાં બનતી નથી, પ્રક્રિયા ચાલી રહી છે। સીએમના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે, ત્યારે મહાયુતિના નેતાઓ નિર્ણય લેશે। જો કે અમે મુખ્યમંત્રી પદની માંગણી કરી છે। જેમ બિહારમાં એક નાની પાર્ટીને સીએમ પદ આપવામાં આવ્યું છે, તેવી જ રીતે અમે પણ સીએમ પદ માંગ્યું છે। શિવસેનાએ દાવો કર્યો હતો કે મહાયુતિમાં સીટોની વહેંચણી સમયે શિવસેનાને જ સીએમ પદ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું। શિવસેનાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીના વડા એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ પદ સ્વીકારશે નહીં। આ બધા વચ્ચે ભાજપની ટોચની નેતાગીરીએ ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી બોલાવ્યા છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 20 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ 132 બેઠકો, શિવસેનાને 57 અને એનસીપીને 41 બેઠકો મળી હતી। પરિણામે 23 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મહાયુતિને મહારાષ્ટ્રની જનતાએ બમ્પર મત આપ્યા હતા।